આજે જે ચેપ્ટર 3 માં ઉદાહરણ નંબર 7 જે પ્રશ્નો આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ એક પહેલા એ આકૃતિ આપી છે એ બિંદુ અહીંયા બી નીચે ડી વચ્ચે સી અહીંયા 4 ઓહમ અવરોધ આ શાખામાં એક અવરોધ મૂકેલો છે 4 ઓહમનો સી થી લઈને ઉપર ત્યાં એક અવરોધ અહીંયા એક નીચે અવરોધ જે 2 ઓહમના છે બંને સી ની સાથે 5 વોલ્ટની ઈએમએફ ધરાવતી 5 વોલ્ટ જેટલું ઈએમએફ ધરાવતી એક બેટરી જોડેલ છે અહીંયા એ થી ડી બિંદુ વચ્ચે અહીંયા એક અવરોધ જોડેલો છે તે 1 ઓહમનો અહીંયા 10 વોલ્ટની એક બેટરી મૂકેલી આ શાખામાંથી વહેતો પ્રવાહ I2 આ શાખામાંથી વહેતો પ્રવાહ I2 plus I3 નીચેની આ શાખામાં વહેતો પ્રવાહ I2 plus I3 minus I1 આ શાખામાંથી વહેતો પ્રવાહ I1 minus I2 આ શાખામાંથી વહેતો પ્રવાહ I1 જે આપણે સંપૂર્ણ જેટલો જે શાખામાંથી પ્રવાહ વહે છે તે આ પ્રવાહ નેટવર્કમાં બતાવેલો છે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે મેળવવાનો છે એટલે કે I1 I2 અને I3 જે પ્રવાહનું મૂલ્ય છે I1 I2 અને I3 એ પ્રવાહના મૂલ્ય તો પહેલું જે અહીંયા બંધ ગાળા બને છે તે A C D A એક બંધ ગાળો જે ઉપર બને છે A B C A એક બંધ ગાળો ત્રીજો બંધ ગાળો D C B E D આ ત્રીજો બંધ ગાળો ત્રણે ત્રણ બંધ ગાળામાં કિર્ચોફનો જે લૂપનો બંધ ગાળાનો નિયમ છે તે નિયમ મુજબ વોલ્ટેજનો તફાવત જે અહીંયા આવશે ત્રણેય ગાળા તે શૂન્ય તો પહેલા આપણે જે ઉપરનો ગાળો લઈએ A C D A તો બંધ ગાળા A C D A કિર્ચોફના નિયમ મુજબ આ શાખામાંથી વહેતો પ્રવાહ છે તે અહીંયાથી શરૂ કરીએ તો 10 વોલ્ટેજનો તફાવત છે તે -4 આપણે ઓહમનો નિયમ જે V IR મુજબ છે તો અહીંયા પ્રવાહનું જે છે પ્રવાહ જે આ શાખામાંથી વહે છે તે I1 I2 એની સાથે જે અવરોધ છે તે 4 ઓહમ તો 4 કૌંસમાં I1 I2 ત્યાંથી આગળ આવીએ તો D પોઈન્ટ થી અહીંયા 2 ઓહમનો અવરોધ આ શાખામાં જે પ્રવાહ વહે છે તે I2 plus I3 minus I1 તો +2 I2 plus I3 minus I1 is equal to 0 તો આ બંધ ગાળાનો જે પહેલો નિયમ છે ACD એમાં કિર્ચોફના બંધ ગાળાના નિયમ મુજબ હવે એવી જ રીતે આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ 4I1 minus plus 4I2 plus 2I2 plus 2I3 minus 2I1 minus I1 is equal to 0 10 minus 4I1 અહીંયા minus 2I1 I1 અહીંયા પ્લસ આ પ્લસ માઇનસ માઇનસ અહીંયા જે આ માઇનસ 4 ને 2 6 ને 1 7 I1 I2 માં 4I2 2I2 plus 6I2 plus 2I3 is equal to 0 આને કહી દઈએ સમીકરણ નંબર 1
હવે જો ઉપરનો ગાળો છે કે એ સી બી એ, તો બંધ ગાળા એ સી બી એ માં કિર્ચોફના નિયમ મુજબ એમાં આપણે બંધ ગાળા મુજબ લઈએ તો ત્યાંથી શરૂઆત કરીએ તો વોલ્ટેજનો તફાવત 10 ઓછા અહીંથી આવીએ તો -4i2, ત્યાંથી અહીંયા આવીએ તો -2i2 plus i3 -i1 is equal to 0. કિર્ચોફના નિયમ મુજબ વોલ્ટેજનો તફાવત છે તે વોલ્ટેજનો જે તફાવત હોય એનો સરવાળો શૂન્ય. આ બાજુ 10 4i2 -2i2 -2i3 -i1 is equal to 0. 10 4i2 -2i2 6i2 -2i3 -i1 is equal to 0. આને કહી દઈશું આપણે સમીકરણ નંબર 2. હવે જે ત્રીજો ગાળો બંધ ગાળો DBEB, તો બંધ ગાળા BEDB માં એમાં આપણે કિર્ચોફના નિયમ મુજબ અહીંયા 5 વોલ્ટ છે, 5 ઓછા જે વોલ્ટેજનો તફાવત છે તે અહીંયા 2i2 plus i3, ત્યાંથી નીચે આવી તો આ અવરોધ છે તો 2 ઓહમનો, ત્યાંથી પ્રવાહ આપણને આપ્યો છે -2i2 plus i3 -i1 is equal to 0. ઉપર એનું સાદુરૂપ -2i2 -2i3, માઇનસ સાઇન અંદર -2i2 -2i3 -2i1 is equal to 0. 5 2i2 2i2 -4i2 2i3 -2i3 4i3 -2i1 is equal to 0. અને હવે ઉપરના સમીકરણમાં જો તો આ +5 આ બાજુ આવે તો આ બાજુ આવે -4i2 4i3 -2i1 is equal to -5. અહીંયા બધી જગ્યાએ બે કોમન છે તો બે કોમન લઈ લઈએ તો 2i2 2i3 -i1, અને આ બાજુ બે જે કોમન છે આ બાજુ આવે તો ભાગાકારમાં 2.5, અને કહી દઈશું સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1 અને 2 માં હવે આપણે જે સમીકરણ 1 2 અને 3 છે ત્રણેય પરથી ઉકેલ લેવા માટે પહેલા સમીકરણ 1 અને 2 એ બંને જોઈએ. આ બાજુ સમીકરણ 1 અને 2 માં આ બાજુ જે 2 માં 10 10 છે આ બાજુ આવે તો 2 થઈ જાય માઈનસ, બરાબરની આ સાઈડ આવે -10 અહીંયાથી નીકળી જાય, આ બાજુ +10 આ બાજુ આવે તો માઈનસ, અહીંયાથી 10 નીકળી જાય. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ એટલે બંને સાઈડ બરાબરની આ સાઈડનો અને બરાબરની આ સાઈડનો સરવાળો કરીએ તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા આપણે આકૃતિ કાઢી નાખીએ. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા 7i1
प्लस 6i2 प्लस 2i3 અહીંયા માઇનસ 6i2 माइनस 2i3 माइनस i1 इज इक्वल टू आ बाजू छे ते -10 प्लस माइनस -10 અહીંયા माइनस i1 माइनस i1 माइनस माइनस प्लस प्लस माइनस कैंसल प्लस माइनस कैंसल इज इक्वल टू आई माइनस माइनस प्लस तो -10 तो -20 माइनस माइनस कैंसल तो i1 इज इक्वल टू i1 આપણને જે પ્રવાહ જે કિંમત મળશે તે 5/2 એમ્પિયર આ કિંમત જે મળી તે i1 ની હવે એવી જ રીતના આ જે સમીકરણ નંબર 2 અને 3 એમાં જોઈએ તો i2 ની કિંમત છે i3 ની છે અને i1 ની છે અહીંયા પણ i2 ની સમીકરણ નંબર 3 માં i2 i3 i1 તો સમીકરણ 2 અને 3 નો સરવાળો કરી દઈએ તો એમાંથી આપણને એક ની કિંમત મળી જાય તો સમીકરણ 2 અને 3 નો સરવાળો કરતા समीकरण 2 અને 3 નો આ બાજુનો અને બરાબરની આ બાજુનો સરવાળો કરીએ તો સમીકરણ 2 માં 6i2 2i3 -i1 પછી બરાબરની આ સાઈડ સમીકરણ 3 માં -2i2 -2i3 -i1 इज इक्वल टू बराबर ની આ સાઈડ નું જે -10 અને આ બાજુ છે તો -2.5 માઈનસ આ માઈનસ પ્લસ અહીંયા -6i2 -2di2 તો માઈનસ માઈનસ પ્લસ i2 माइनस माइनस प्लस 4i3 माइनस 2i1 ने प्लस माइनस माइनस अगले एक मिनिट अहिया 6 माइनस माइनस प्लस -8i2 अहिया जे साइन है माइनस माइनस अहिया प्लस तो प्लस कैंसल અને અહીંયા माइनस माइनस प्लस आ साइन कैंसल तो 8i2 इज इक्वल टू माइनस माइनस कैंसल i2 इज इक्वल टू एम्पियर i2 ની કિંમત i1 અને i2 ની જે કિંમત મળે છે ગમે તે સમીકરણ 1 અને કાં તો 2 માં મૂકતા આપણને i1 ની કિંમત i2 ની હવે i3 ની કિંમત મળશે i1 અને i2 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા i2 2i3 આ સમીકરણનું આગળ સાદુરૂપ આપીને i3 ને કરતા બનાવશો તો i3 ની કિંમત તમને એમ્પિયરમાં મળશે તો આ થઈ ગયું જે આપણે ઉદાહરણ નંબર 7 છે જે નેટવર્ક વાળું સર્કિટ વાળું તે i1 અને આપણે જે હમણાં આકૃતિ દોરી તે તેમાં શાખામાં જે પ્રવાહ છે i1 i2 અને i3 આગળ હવે
આગળનો જે સ્વાધ્યાયનો 5મો દાખલો છે તે પ્રશ્ન એનો એક ગરમ કરવા વપરાતો ઘટક તારનો ઓરડાના તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ અવરોધ આપણને 100 ઓહ્મ આપી દીધો. તો 27 ડિગ્રી સેલ્સિયસ પ્રારંભિક તાપમાન T0 27 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે. અવરોધ આપી દીધો R0 100 ઓહ્મ. એટલે કે જે પ્રારંભિક તાપમાન જે ઓરડાનું 27 ડિગ્રી સેલ્સિયસ છે ત્યારનો અવરોધ. ત્યારબાદ જો અવરોધકતાના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા આપણને આપી દીધો છે 1.70 ગુણ્યા 10⁻⁴ સેન્ટીગ્રેડ ઇન્વર્સ આપેલ છે. તો આપેલ તારનો અવરોધ 117 ઓહ્મ થાય એટલે કે R1 આપણને આપી દીધું 117 ઓહ્મ. આ અવરોધ એટલો થાય 117 ઓહ્મ. ત્યારે તાપમાન કેટલું થાય એટલે કે T1 આપણે મેળવો. ફરીથી આપણને ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ અવરોધ આપી દીધો છે 100 ઓહ્મ. તાપમાનનો જે આલ્ફાનું મૂલ્ય આપી દીધું છે અવરોધકતા ગુણાંકનું. હવે આપણને એવું કીધું કે જ્યારે અવરોધ 117 ઓહ્મ થાય ત્યારે તાપમાન કેટલું હશે. તો એના માટે એક જે આપણે સૂત્ર છે R1 is equal to R0 1 plus alpha T1 minus T0. આ જે આપણે સૂત્ર છે આગળના પણ દાખલામાં વાપરી દીધું. R1 ની કિંમત આપણને આપી છે 117, R0 ની કિંમત આપી છે 100, 1 પ્લસ આલ્ફા ની કિંમત આપી છે 1.70 ગુણ્યા 10⁻⁴. T1 તાપમાન આપ્યું છે એ આપણે મેળવવાનું છે. T1 આપ્યું નથી. T0 27 ડિગ્રી સેલ્સિયસ આપ્યું. તો આ બાજુ 117, આ બાજુ 100 અંદર ગુણાય તો 100 ગુણ્યા 100 પ્લસ આની સાથે ગુણાય 100 ગુણ્યા 1.70 તો 170 ગુણ્યા 10⁻⁴. T1 minus 27. આ બાજુ 100 પ્લસ આ બાજુ જાય તો માઇનસ 117 માંથી 100 જાય તો 17. આ બાજુ 170 ગુણ્યા 10⁻⁴. આની સાથે ગુણાય પહેલા તો T1 માઇનસ 170 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 27. આ બાજુ આ માઇનસ આ બાજુ જાય તો પ્લસ તો 17 પ્લસ 170 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 27. આ બાજુ બરાબર 170 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા T1. હવે T1 તાપમાન આપણે મેળવવાનું તો એને આપણે કરતા બનાવીએ તો T1 આની સાથે 17 પ્લસ 170 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 27 છેદમાં 170 ગુણ્યા 10⁻⁴. અને આનું આપણે સાદું રૂપ આપીએ તો T1 જે આપણને તાપમાન આવશે એ સેન્ટીગ્રેડમાં આવશે. જે આનું આપણે તાપમાન આપશું આપણો આનું કેલ્સી મારી અને જે તાપમાન આવશે T1 એ સેન્ટીગ્રેડ. એ તાપમાન આપણને એ આપે કે જ્યારે ગરમ કરવાનું જે સાધન છે 117 ઓહ્મ જ્યારે એનો અવરોધ આવે ત્યારે એનું તાપમાન આમાં જે આવશે તેટલું હશે. આગળ વાત કરીએ તો આગળ જે સ્વાધ્યાયનો 6થો દાખલો 15 મીટર લંબાઈ આપી છે. ખ્યાલ આપણને આપી દીધી 15 મીટર અને 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ એ આપી દીધું મીટર સ્ક્વેરમાં. ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે જો ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે. એટલે કે R આપણને આપી દીધું 5 ઓહ્મ માપવામાં આવે તો દ્રવ્યની અવરોધકતા એટલે કે ρ આપણે મેળવવું. આપણે થિયરીમાં જે સૂત્ર આવી ગયું છે અવરોધકતાનો અને અવરોધ વચ્ચેનો સંબંધ ધરાવે R is equal to ρl/a. જે થિયરીમાં આપણે આવે છે કે અવરોધ છે તે કોના ઉપર આધાર રાખે તો એ આપણે વાત કરી છે કે જે તારની લંબાઈ છે તે અને તારનું જે ક્ષેત્રફળ હોય એના વ્યસ્ત પ્રમાણમાં અને આ જે સમપ્રમાણતાની નિશાની દૂર કરીને આપણે ρ મૂકીએ
તો આ સૂત્રમાં કિંમત મૂકે અવરોધની, અવરોધ R ઇઝ ઇક્વલ ટુ રો ની કિંમત આપણે મેળવવાની. n આપણને આપ્યું છે 15, ક્ષેત્રફળ આપણને આપ્યું 6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત, અવરોધ આપણને અહીંયા આપ્યો છે 5, રો ને આપણે કરતા બનાવી દઈએ તો 5 6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત છેદમાં 15. તો અહીંયા આપણને અવરોધકતા મળશે અને એકમ જે અહીંયા રહેશે અહીંયા મીટર સ્ક્વેર, અહીંયા 6 ગુણ્યા 10 ની માઈનસ અહીંયા મીટર સ્ક્વેર અને 15 છે તે મીટરમાં, અહીંયા કેન્સલ. આ સામેની સાઈડ જાય તો અહીંયા મીટર અને ઓહમ. તો જે અવરોધકતાનો એકમ આવશે મીટર પર ઓહમ અને આનું જે સાદુરૂપ આપતા જે જવાબ આવે એ આપણને આની આ જે દ્રવ્ય જે આમાં વપરાયેલું છે એની અવરોધકતા છે. આગળ હવે સ્વાધ્યાયનો આગળનો દાખલો 7મો. એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી તાપમાને અવરોધ આપણને 2.1 ઓહમ આપ્યો. પ્રારંભિક તાપમાન T0 આપી દીધું 27.5 ડિગ્રી સેલ્સિયસ અને ત્યારે અવરોધ R0 આપણને આપી દીધું 2.1 ઓહમ. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આપણને 2.7 ઓહમ આપી. તો T1 તાપમાન આપી દીધો છે 100 ડિગ્રી સેલ્સિયસ અને R1 T1 તાપમાને R1 આપણને અવરોધ આપી દીધો 2.7 ઓહમ. તો આપણને અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા આપણે મેળવવાનો. હમણાં જે આપણે સૂત્ર વાપર્યું તો R1 ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T1 માઇનસ T0. આ જે સૂત્ર વાપરેલું તો એનું એ સૂત્ર R1 છે તે 2.7, R0 છે તે 2.1, 1 પ્લસ આલ્ફાની કિંમત તો આપણે આપી નથી તો એમનો રાખીએ T1 માઇનસ T0 100 + 27.5 કિંમત મૂકી દઈએ. અહીંયા 2.7 આની સાથે ગુણાકારમાં 2.1 ગુણ્યા 1 એટલે 2.1 વત્તા અહીંયા 100 માઇનસ 27.5 તો એ થશે 2.1 પહેલાની સાથે ગુણાકારમાં ઇન્ટુ આલ્ફા 73.5. હવે આગળ આ 2.1 આ બાજુ પ્લસ આ બાજુ જાય તો માઇનસ, આ બાજુ આલ્ફા ઇન્ટુ 2.1 ગુણ્યા 73.5. આમાં હવે આપણે આલ્ફાને 2.7 માંથી 2.1 જાય તો 0.6. આ બાજુ આલ્ફાને કરતા બનાવી દઈએ, આ બાજુ છે તે ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં, તો 2.1 ગુણ્યા 72.5. આ જે જવાબ આવશે તે આપણને આપશે અવરોધકતા ગુણાંક જે છે તે આલ્ફાની કિંમત. આમાં પણ જે સૂત્ર વાપરેલું છે તે આગળના દાખલામાં જે વાપર્યું એ જ છે. હવે જે આગળનો દાખલો છે સ્વાધ્યાયનો, આઠમો દાખલો સ્વાધ્યાયનો. નિક્રોમના બનેલા ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે. જે વોલ્ટેજ ઉદ્ગમ છે તે 230 વોલ્ટનું છે. પ્રારંભમાં જે પ્રવાહ ખેંચે તે 3.2 એમ્પિયર, એટલે પ્રારંભમાં એટલે એને I1 કહી દઈએ. ત્યારબાદ અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થઈ જાય તો એ I2 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થઈ જાય. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે તે, અને સંકળાયેલ તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધકતાનું તાપમાન ગુણાંકનું મૂલ્ય એટલે કે આપણે આલ્ફા આપી દીધું છે 1.70 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત સેન્ટીગ્રેડ ઇનવર્સ. આલ્ફાનું મૂલ્ય આપી દીધું. T0 પ્રારંભિક તાપમાન આપણને આપી દીધું છે તે 27 ડિગ્રી સેલ્સિયસ અને જે અંતિમ તાપમાન એ આપણે મેળવવાનું.
અંતિમ જે સ્થાયી તાપમાન છે એટલે કે T1 એ આપણે મેળવવાનું. પ્રવાહ આપણને બદલતા આપ્યા છે કે શરૂઆતમાં પહેલા I1 એ 3.2 એમ્પિયર થાય છે, I2 ત્યારબાદ અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર થઈ જાય. વોલ્ટેજ છે તે એક ફિક્સ એટલે કે 230 વોલ્ટનો છે બંને વખતે. તો આપણે એક કામ કરીશું કે ઓહમના નિયમ મુજબ V IR મુજબ પહેલા R1 અને R2 જે અવરોધ છે તે મેળવી લઈએ, અને પછી જે આપણે સૂત્ર બે દાખલામાં પાછળ વાપરેલું R1 R0 કૌંસમાં 1 + આલ્ફા T1 - T0 તે સૂત્રને વાપરી અને આપણે T1 ની કિંમત મેળવી. તો પહેલા ઓહમના નિયમ મુજબ V I1 R1, તો R1 V/I1. તો V ની કિંમત આપી છે 230, I1 ની કિંમત આપી છે 3.2. આનો જે જવાબ આવશે તે R1 ઓહમમાં આવશે. તે જ રીતના R2 V/I2. V ની કિંમત તો 230 રહેશે, ડિવાઇડેડ બાય I2 ની કિંમત આપી છે 2.8. એનો ભાગાકાર કરશું તો જે R2 આવશે તે ઓહમમાં. હવે ત્યારબાદ જે આપણે સૂત્ર વાપરીએ છીએ તે R1 R0 1 + આલ્ફા T1 - T0. R1 ની કિંમત આપણને અહીંયાથી મળી છે, R0 ની કિંમત અહીંયાથી મળી છે, 1 + આલ્ફા ની કિંમત આપી છે 1.70 × 10⁻⁴. T1 આપણને આપ્યું નથી, T1 આપણે મેળવવાનું, તો T1 ની જગ્યાએ T1, T0 ની જગ્યાએ 27 કૌંસ પૂરું. હવે અહીંયા R1 અને R0 ની કિંમત જે અહીંયાથી મળે તે અહીંયા મૂકી T1 ને કરતા બનાવીએ તો T1 નો જે જવાબ આવશે તે સેન્ટીગ્રેડમાં આવશે, સેલ્સિયસમાં આવશે. જે આપણને અંતિમ સ્થાયી તાપમાન એ T1 આપણને સેલ્સિયસમાં આવશે. આમાં પણ જે એક સૂત્ર વાપર્યું, પાછળના ત્રણ દાખલામાં વાપર્યું છે સૂત્ર એ R1 R0 1 + આલ્ફા T1 - T0.